नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत पुलिस की सोशल मीडिया पर कड़ी नजर। पहलगाम आतंकी हमले को लेकर आपत्तिजनक वीडियो अपलोड करने वाले के खिलाफ कार्रवाई। अमरोली पुलिस ने दर्ज किया मामला। भारत में ही आतंकवाद का गुरु रहता है, ऐसा वीडियो बनाने वाले दीपेन सिंह नाम का व्यक्ति के खिलाफ अमरोली पुलिस ने केस दर्ज किया। पुलिस ने वीडियो बनाने वाले व्यक्ति को किया गिरफ्तार। भारत पाकिस्तान के बीच बनी तनावपूर्ण स्थिति के बीच पुलिस सोशल मीडिया पर रख रही है पैनी नजर। प्रधानमंत्री और गृह मंत्री की तस्वीरों के साथ वीडियो में यह लिखा गया था कि पहलगाम हमला पूर्व नियोजित था। भारत में ही आतंकवाद के गुरु रहते हैं। प्रधानमंत्री और गृह मंत्री ने ही यह आतंकी हमला करवाया है। अमरोली पुलिस ने दीपेन सिंह के खिलाफ भारतीय दंड संहिता की धारा 197(1) के तहत मामला दर्ज कर आगे की जाँच शुरू की है। અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી। તે દરમિયાન 10 તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેન સિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ। એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો। જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર? ખાસ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી, જે દરેક પોસ્ટ વેરીફાઈ કરતી હતી અને વેરીફાઈ કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી, એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે। તો લોકોને શું અપીલ કરશો કે આ રીતે અફવાઓ ન ફેલાય, જેથી અને અફવાઓથી દૂર રહે? આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે। આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં, કોઈએ ફોરવર્ડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું। देखते रहिए N24 न्यूज गुजरात। सिर्फ हम तक ही नहीं, सब तक।